નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં ગણિત વિષયનો પાઠ નંબર 8મો છે સમય સંખ્યાઓ, એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. અને જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો પહેલાં સમજ છે થોડી, ત્યાર પછી પ્રશ્ન પહેલો છે કે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું કે સમય સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે, જેમાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે ક્યુ ક્યારેય પણ 0 હોઈ શકે નહીં. એટલે કે 1/0, 2/0, 3/0 આવું લખી શકાતું નથી. બીજું, બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે છે? તો ભાઈ અસંખ્ય સમય સંખ્યાઓ મળે. બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળશે. 3, સમય સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા શું હોય છે? તો ધન પૂર્ણાંક. એ ક્યારેય ઋણ પૂર્ણાંક હોતો નથી. કઈ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? તો એમાં આવશે સી, 1/2. ત્યાર પછી પાંચમું છે કઈ સંખ્યા મોટી છે? તો એમની અંદર આવશે સી, 1/2. છઠ્ઠું છે નીચે પૈકી કઈ ધન સમય સંખ્યા છે? તો એમાં આવશે -3/-4. માઇનસ ઉડી જશે એટલા માટે. બાકી કોઈ પણ જગ્યાએ માઇનસ હોય તો જવાબ કેવો આવે? માઇનસ. હંમેશા ભાગાકારમાં યાદ રાખવાનું કે કોઈ એક સંખ્યા બંને બાજુમાંથી કોઈ એક માઇનસ અને એક પ્લસ હોય તો જવાબ હંમેશા માઇનસ મળે, પરંતુ બંને માઇનસ હોય ને એમની વચ્ચે ભાગાકાર થાય તો જવાબ આવે પ્લસ. સાતમું, 2/3ની સમાન સમય સંખ્યા કઈ છે? તેમાં આવશે 4/6, કારણ કે 2/3 ને આપણે 2/2 વડે ગુણીએ તો 2 દૂ થઈ જાય 4 અને 3 દૂ થઈ જાય 6, અને સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે. -3/2 અને 3/8નો સરવાળો કેટલો થાય? તો જવાબ આવશે -9/8 થશે. ત્યાર પછી -4/3 -1/3ની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે -1. ત્યાર પછી છે 10મું, 3/4 અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ શું મળે? તો જવાબ મળશે 1. વ્યસ્ત સંખ્યા તો તમને ખબર ને ભાઈ કોને કહેવાય? માઇનસ જે હોય એમને વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો કે 4/3, આને વ્યસ્ત સંખ્યા કહેવાય. અને બંનેનો ગુણાકાર કરતા આપણને જવાબ કેટલો મળશે? 1, કારણ કે સામસામે ઉડી જાય. 3/4 ગુણ્યા 4/3 બધું ઉડાડી દઈએ તો વધે કેટલા? છેલ્લે 1. નીચે પૈકી અલગ પડતો વિકલ્પ કયો છે? તો આવશે -3/7. મિત્રો, તમારે ધોરણ નંબર 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથીનું કલરફુલ સોલ્યુશન જોઈતું હોય પીડીએફના સ્વરૂપમાં, તો તમારે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જ્યાંથી તમને તમામ પીડીએફો મળી જશે. અને જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા જે હું નંબર આપું છું તે નંબર પર તમારે તમારું ધોરણ અને તમારું નામ લખીને મને મોકલવાનું રહેશે. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું 18/-24નું પ્રમાણિત સ્વરૂપ કેટલું છે? તો કે -3/4. કારણ કે 18/-24ની વાત કરીએ તો અહીંયા થાય 3 6 18 અને 3 8 24, 3 ઉડી જશે. હજુ પણ અહીંયા કરી શકીએ 3 દૂ 6 અને 4 દૂ 8, 2 ઉડી જશે એટલે જવાબ કેટલો આવે? 3/4. હવે માઇનસ નીચે છે, પણ આપણે હમણાં જ વાત કરી કે નીચે ઋણ પૂર્ણાંક હોઈ શકે નહીં, એટલે આપણે આખા પદને -3/4 આવું કહી શકીએ. 7/-8 અને 8/9, તો એમની વચ્ચે કઈ લાઈન આવશે? લેસ ધેન. ત્રીજું, 0/7/-8 બરાબર જવાબ કેટલો આવે? 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરતા જવાબ હંમેશા 0 મળે. 1/2 એ 0 અને 1ની વચ્ચેની સંખ્યા છે, કારણ કે કોઈ પણ આપણે સમય રેખા દોરીએ તો અહીંયા 0 થઈ જાય ને અહીંયા થઈ ગયા 1. હવે 1 આખો છે અને 0 કંઈ નથી, તો અડધું ક્યાં આવે?
આ બેની વચ્ચે. 5/8ની વ્યસ્તની વિરોધી સંખ્યા, તો 5/8 છે એનો વ્યસ્ત શું થાય? 8/5, અને એ કેવો છે? પ્લસ. હવે એની વિરોધી સંખ્યા એટલે કઈ થઈ જાય? માઇનસ 8/5, અથવા તો આખો જે પદ છે એ કેવું રહી? માઇનસ રહી. જોડકા જોડવાના છે. એના છેદમાં બી ભાગ્યા એના છેદમાં બી, તેમાં જવાબ આવશે સી, એટલે કે 1. આ બધું ઉડી જાય ને. આને ગુણાકારમાં લેવું પડે, ભાગાકાર તો શક્ય નથી, એટલે ગુણાકાર લઈએ તો ઉપર બી આવી જશે, અહીંયા એ, એટલે સામે બધું ઉડી જશે, એટલે જવાબ કેટલો મળે? 1. એની વિરોધી સંખ્યા કઈ થાય? તો એની વિરોધી સંખ્યા થશે -a. એના છેદમાં બીની વ્યસ્ત સંખ્યા બીના છેદમાં એ. આવો ક્યાં ઓપ્શન આપેલો છે? તો કે ભાઈ ઈમાં, તો એનો જવાબ થશે. પછી છે -a ના છેદમાં બી ભાગ્યા -1, તેમાં જવાબ આવશે a ના છેદમાં બી. ત્યાર પછી તમને કીધું કે એના છેદમાં બી બરાબર ગુણ્યા -b ના છેદમાં a, તો શું જવાબ મળે? તો -1 જવાબ મળે. કયો જવાબ મળે? -1. લાગુ પડતા સામે ખરું કરવાનું છે. -114 એ પૂર્ણાંક સંખ્યા પણ છે અને સમય સંખ્યા પણ છે. 19/27 એ સમય સંખ્યા છે. 623/1 એ પ્રાકૃતિક કઈ છે? પૂર્ણાંક કઈ છે? પૂર્ણ પણ છે અને સમય પણ છે. -19 પૂર્ણાંક 3/4 હોય તો તે માત્ર સમય સંખ્યા છે. 73/71 કરીએ તો તે પણ માત્ર ને માત્ર સમય છે. અને 0 એ પૂર્ણ સંખ્યા પણ છે, પૂર્ણાંક સંખ્યા પણ છે અને સમય સંખ્યા પણ છે. પાંચમો છે પેટર્ન. 4 સમય સંખ્યા લખી પૂર્ણ કરવાની છે. -1/3, -5/8, -9/13, તો -13/18, -17/23, -21/28 અને -25/33. પ્રશ્ન છઠ્ઠો, આપેલી સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો. તો માત્ર કંઈ નથી કરવાનું, આપણે જ્યાં માઇનસની નિશાની છે એને ઉપર લઈ જવાની છે, અને ઉપરની માઇનસની જે નિશાનીઓ બંને જો હોય તો બંનેને કાઢવાની છે. તો જ્યાં 5/-8 હતા ત્યાં થઈ ગયા -5/8, 15/-28 હતા અહીંયા -15/28 થઈ ગયા, અને આ બંને માઇનસ હતા તો બંને કેવા થઈ ગયા? પ્લસ. સાતમો દાખલો છે 3/4ની એવી સમાન સમય સંખ્યાઓ શોધો કે જેનો છેદ કેટલો થતો હોય? 36. તો 3/4 ગુણ્યા 9/9, તો 3 9 27 અને 4 9 36. ચાલો એમના પછી આગળ જઈએ તો -8/28 અને 32/-111 સમાન સંખ્યાઓ છે, તો કારણ આપવાનું છે. તો -8/28 બરાબર, જો તમે એને છેદ બનાવો તો માઇનસ, એટલે કે 4 દુ ને 8 થાય ને 7 ચોક 28 થાય, 4 4 ઉડી જાય, જવાબ કેટલો વધે? -2/7. એવી જ રીતના 32/112 છે, તો એમાં 16 ગુણ્યા 2 અને 16 ગુણ્યા 7 બંને 16ના પાડામાં આવે, એટલે 16 ઉડી જાય, -2/7 જવાબ આવે. આમ આપેલ સમય સંખ્યા કેવી થાય? સમાન. નવમો દાખલો છે, જો -5/7 બરાબર -20/28 હોય તો -20માં કઈ સંખ્યાઓ હોય? તો -5/7 તથા ગુણ્યા 4/4 હોય તો જવાબ આવશે -20/28. 10મો પ્રશ્ન છે, 5/7 અને 7/8 વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ લખવાની છે. તો જુઓ 5/7 ગુણ્યા 8/8 એટલે 40/56. સોરી મિત્રો, 7/8 બરાબર ગુણ્યા 7/7 કરતાં 49/56 થાય. આમ 40 56 અને 49 56 વચ્ચે આવતી સંખ્યાઓ 41 થી લઈ અને 48 સુધીની અહીંયા લખેલી છે. 11મો છે, કોઈ પણ બે સમય સંખ્યા લખી તેમની વચ્ચેની બે સમય સંખ્યા લખવાની છે. તો જુઓ -4/5 અને -1/5
5 આમ -4/5 અને -1/5ની વચ્ચે -2/5 અને -3/5 જવાબ થાય છે। મિત્રો તમારે જો આપણી ગુજરાતની સર્વપ્રથમવાર ધોરણ 3 થી 8ની ખૂબ જ સારી એવી પોટેટો બેન્ચની અંદર જો તમારે જોડાવવું હોય તો તેમની અંદર 6 થી 8ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનના બધા જ વિડીયો લેક્ચર 499 રૂપિયામાં તમને મળી રહેશે। જોડાવા માટે અત્યારે જ આ નંબર આપેલો છે એમના પર કોલ કરો। અને હમણાં આપણે થોડી ચાલો 12મો પ્રશ્ન છે, આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। ગણતરી પાછળ રફકામમાં કરવાની છે તો જુઓ અહીંયા 1/3, -2/3, -1/3, 3/5, 4/7 અને -3/5 ચડતા ક્રમની અંદર અહીંયા ગોઠવેલી છે। -2થી શરૂઆત કરી અને 3 સુધી તમારે જવાનું છે। -60/72 આમાં તમારે અતિ સંક્ષિપ્ત રૂપ અને પ્રમાણિત રૂપ આપવાનું છે। તો બંનેના છેદ ઉડાડીએ તો 12 છેદ ઉડી જાય, છેલ્લે વચ્ચે -5/6। અહીંયા 35/100 છે તો 35 જે છે એમના અને 100ના ભાગ કરતાં 5 ઉડી જશે એટલે 7/20 જવાબ આપણને મળી જાય। -6.3/7 હોય તો જવાબ આવશે -45/7। 1.2 હોય જવાબ તો આવશે 6/8, 6/5। કોષ્ટક પૂર્ણ કરવાનો છે સરવાળા બાદબાકી કરીને। તો જુઓ પહેલામાં આવશે 5/9, પછી 49/36, પછી -4/9, પછી આવશે 34/33, પછી આવશે +1/33, અહીં આવશે -1/6, અહીં આવશે -1/25/12 અને -7/6। હવે અહીંયા દાખલાઓ પણ ગણેલા છે જેની ઉપર તમારે એકવાર નજર કરી દેવાની છે। ચાલો એમના પછી 15મો દાખલો છે, 7/15 વત્તા 5/12 7 તથા 5ના યોગ્ય સંખ્યા સ્થાનો લખો જેથી સમીકરણ સાચું બને। તો 15, 12નો લસા લઈ તો લતા 60 થાય જવાબ। તો 7 × 4 વત્તા 5 × 5/60 તો જવાબ આવશે 53/60। 16મો દાખલો છે, પ્રશ્ન નંબર 16 છે કે -2/3 માંથી કઈ સંખ્યા બાદ કરતા પૂર્ણ સંખ્યા મળે। કોઈ પણ બે સંખ્યા શોધવાની છે તો -2/3 માંથી -5/3 બાદ કરતા પૂર્ણાંક સંખ્યાઓ આપણને મળશે। તો જુઓ -2/3 વત્તા -5/3 બરાબર 3/3 બરાબર જવાબ મળશે 1। -2/3 માંથી 7/3 બાદ કરતા પૂર્ણાંક સંખ્યા મળે, જુઓ -2/3 -7/3 તો ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે જવાબ આવશે -3/3। તો અહીંયા જવાબ આવશે, આપણે 3ને 9થી ઉડાડીશું તો જવાબ મળે 3, પરંતુ નિશાની કઈ રહી માઇનસની। 17મો દાખલો છે, આપેલ બોક્સમાં અથવા તો કાઉન્સમાં યોગ્ય સમય સંખ્યાઓ લખો કે જેથી વિધાન સાચું બને। તો 3/5 ગ્રેટર ધેન -1/2। એવી જ રીતના બીજું છે -3/4 લેસ ધેન 3/5। જે આવી રીતે હશે એને ગ્રેટર ધેન કહેવાય, આવી રીતે હશે એને લેસ ધેન કહેવાય। પ્રશ્ન નંબર 18 છે, 2/3 બરાબર -2/3 નો છેદ 3થી મોટો કે -3થી નાનો હોવો જોઈએ। બોક્સમાં યોગ્ય રીતે લખવાનું હતું। 19મો દાખલો છે, 27 મીટર કાપડમાંથી સરખા માપના 12 શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ મળે। તો ભાઈ 27 મીટર કાપડ છે એમાંથી તમારે 12 શર્ટ બનાવવાના છે। કેટલા શર્ટ બનાવવાના છે? 12। તો ભાગાકાર જ થશે, 27/12 થશે। તો આવી રીતે આપણે છેદમાં લખેલા છે। તો હવે આપણે 9ના પાડામાં 9 તેરી 27 અને 3ના પાડામાં 3 ચોક 12, 3 આપણે ઉડાડી દઈશું, 9/4 જવાબ મળે। એટલે 9/4 ને ફરીથી આપણે જો ભાગાકારમાં મૂકીશું તો 4 દુ 8 વધ્યા કેટલા? 1 વધે। કેટલો વધે? 1 વધે। મૂકીએ આપણે અહીંયા પોઈન્ટ એટલે અહીંયા થઈ જશે 10, ફરી આવશે 2, 8 વધે કેટલા?
2 કેટલા વધશે 2 મૂકીએ મીંડું તો 4 પંચા 20 ઉપર કેટલો જવાબ આવે 2.25. પ્રશ્ન 20મો છે એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ -7 ગુણ્યા 11થી નાનો અને છેદ 12 + 4થી મોટો હોય. તો અંશ બરાબર -7 ગુણ્યા 11 બરાબર -77થી નાનો છેદ 12 + 4 બરાબર 16થી મોટો. એવી સંખ્યાઓ જો અહીં આપણે આપેલી છે -78 છેદમાં 17 -79 છેદમાં 18 -80 છેદમાં 19 અને -81 છેદમાં 20. 21મો પ્રશ્ન છે ધોરણ 7માં 150 વિદ્યાર્થીઓ ગણિત તથા અંગ્રેજી બંને વિષયોનો અભ્યાસ કરે છે. 42% વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી તથા 58% વિદ્યાર્થીઓ માત્ર ગણિતનો અભ્યાસ કરે છે. તો કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી અને કેટલા વિદ્યાર્થીઓ ગણિતનો અભ્યાસ કરતા હશે? તો અંગ્રેજીના વિદ્યાર્થીઓની વાત કરીએ તો 150ના 42%. તો 150 ગુણ્યા 42 છેદમાં 100 મીંડું આપણે ઉડાડી દઈશું અને જેટલા પણ છેદ ઉડતા હોય એટલા ઉડાડીએ તો 3 ગુણ્યા 21 જવાબ આપણને મળે. તો જવાબ થશે 63 વિદ્યાર્થીઓ. અને ગણિતના વિદ્યાર્થીઓની વાત કરીએ તો 58% છે 150ના. તો 3 ગુણ્યા 29 એટલે 87 બાળકો આપણને જવાબમાં મળશે. ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની તમારે PDF કે PPT જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો 22મો દાખલો છે. એક છોકરો નદીમાં નાહી રહ્યો છે, તેનો 2/7 શરીરનો ભાગ પાણીની સપાટી ઉપર છે. તો તેની પાણીની ઉપરની સપાટીનો જે ભાગ છે શરીરનો ભાગ તથા પાણીની અંદર રહેલા ભાગનો ગુણોત્તર તમારે શોધવાનો છે. ગુણોત્તર એટલે ભાગાકાર, અને તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો છે. તો શરીરનો એક ભાગ તરીકે લઈએ તો 2/7 શરીરનો ભાગ પાણીની બહાર છે, પાણીના અંદર રહેલો ભાગ 1 - 2/7. તો 7 - 2/, કારણ કે આની નીચે કંઈ ન હોય તો આપણે છેદ સરખા કરવા માટે અહીંયા 1 હોય, છેદ સરખા કરવા માટે આને 7થી આપણે ગુણવું પડે. કેટલા ગુણવું પડે? તો ઉપરનો કેટલાથી ગુણાય? 7થી ગુણાય. એટલે 7 - 2/, કેટલા થાય? 7 થાય. એટલે 5/7. ગુણોત્તર બહારનો ભાગ અંદરનો ભાગ. તો બહારનો ભાગ કેટલો હતો? 2/7 અને અંદરનો ભાગ કેટલો હતો? 5/7. હવે છેદ આપણે ઉડાડી દીધા, જવાબ મળશે 2/5 ભાગ. 23 આપેલ આકૃતિમાં બાકી રહેલા ખાનામાં પાસેના ખાનાની વચ્ચેની સંખ્યા લખવાની છે. તો જુઓ, પહેલાં આવશે -3/10, અહીં આવશે -17/100, પછી આવશે -4/10, -15/100. જાતે કરવાનું છે. એમાં મિત્ર 1ની સંખ્યા, ગાણિતિક ચિહ્ન, મિત્ર 2ની સમય સંખ્યા અને જવાબ. તો જો મિત્ર 1ની સંખ્યા છે 2/3 વત્તા 8/3, જવાબ થશે 10/3. મિત્ર 1 સંખ્યા આપી 5/7 બાદબાકી કરતા કોની સાથે? તો કે 2/7 સાથે જવાબ મળે 3/7. પહેલા મિત્રએ સંખ્યા આપી 2/3, ગુણાકાર કરતા બીજા મિત્રની સંખ્યા છે 4/5, જવાબ મળશે 8/15. પહેલા મિત્રએ આપી 3/2, ભાગાકાર કરતા 1/6 સાથે જવાબ મળશે 9. તો મિત્રો એમના પછી બીજું છે કે શરૂથી નાનાથી મોટા તરફ જતા કઈ અંત સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરો. તો જુઓ, અહીંયા -2/5 થી 5/8, 5/7, 9/10 અને છેલ્લે અંતે શું મળશે? આપણને 1 મળશે. તો આ માર્ગ આપણે નક્કી કરેલો છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.